હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગના એક એમસીક્યુની ચર્ચા કરીશું. નીચેના પૈકી કયો હેતુ ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ ગણાતો નથી? ઓપ્શન એ, કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે તે જોવું. ઓપ્શન બી, ધંધાના હિસાબો અને નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. ઓપ્શન સી, તે બાબતની ચકાસણી કરવી કે પાકું સરવૈયું વર્ષને અંતે ધંધાની પરિસ્થિતિનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે. અને ઓપ્શન ડી, તે બાબતની ચકાસણી કરવી કે નફા નુકસાન ખાતું વર્ષ દરમિયાનનો સાચો અને વાજબી નફો કે ખોટ દર્શાવે છે. આપણે પૂછ્યું છે ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ નથી. આપણે જાણીએ છીએ એમ કોઈ પણ કંપનીનું નામું લખાઈ જાય ત્યારબાદ જે ઓડિટિંગ કરવામાં આવે છે એનો મેઇન ઉદ્દેશ શું છે? તો કે હિસાબો સાચા લખાયા છે તે જોવું, હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે તે જોવું, નફા નુકસાન ખાતું સાચું અને વાજબી નફો નુકસાન દર્શાવે છે કે નહીં, અને પાકું સરવૈયું સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે જોવું, તે ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે આપણે પૂછ્યું હોય કે મુખ્ય ઉદ્દેશ કયું નથી, તો આ બે ઓપ્શન તો આવે જ નહીં, કારણ કે નફા નુકસાન ખાતું સાચો અને વાજબી નફો ખોટ દર્શાવે છે કે નહીં તે જોવું એ મુખ્ય ઉદ્દેશ છે. પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે જોવું એ પણ ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ છે. ઓપ્શન એ અને બીમાં જોઈએ તો ઓપ્શન બીમાં કીધું છે ધંધાના હિસાબો અને નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. નાણાકીય પત્રકો એટલે જ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એની ચકાસણી કરવી તે પણ ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ છે. જ્યારે ઓપ્શન એમાં કીધું છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે તે જોવું, એ એનો મુખ્ય ઉદ્દેશ નથી, ઓડિટિંગનો ગૌણ કે અન્ય ઉદ્દેશ જેને કહી શકાય. એટલે આપણા માટે ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. કયો મુખ્ય ઉદ્દેશ નથી, એ અન્ય ઉદ્દેશ છે. કંપની ધારાની જોગવાઈઓનું હિસાબી પદ્ધતિમાં યોગ્ય રીતે પાલન થયું છે કે નહીં તે જોવાનું. થેન્ક યુ.